ડીજીના આદેશ બાદ રાજ્યમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। નાનપુરા જમરૂક ગલી ખાતે આવેલ કુખ્યાત સજ્જુ કોઠારીના ઘર પર કાર્યવાહી કરવામાં આવી હતી। સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી। અસામાજિક તત્વોને ત્યાં પોલીસે તવાઈ બોલાવી છે। ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા। અઠવા પોલીસ, વેસુ પોલીસ, ઉમરા પોલીસ અને ટોરેન્ટ પાવરને સાથે રાખી કામગીરી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસની ટીમ હાજર રહી હતી। ડીજીના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને સુરતના નાનપુરા જમરૂક ગલી ખાતે આવેલા કુખ્યાત સજ્જુ કોઠારીના ઘર પર કાર્યવાહી શરૂ કરાઈ હતી। સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। અસામાજિક તત્વોને ત્યાં બોલાવી તવાઈ બોલાવી હતી। ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા અને અઠવા પોલીસ, વેસુ પોલીસ, ઉમરા પોલીસ અને ટોરેન્ટ પાવરને સાથે રાખી કામગીરી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં પોલીસની ટીમ હાજર રહી હતી અને કવાયત શરૂ કરવાઈ હતી અને બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો। अभी अठवा पुलिस स्टेशन की हद में जमरूक गली में यहाँ पे हम लोग कार्यवाही कर रहे हैं, जिसमें जो पुराने आरोपी हैं, गुच्छी टोक का एक आरोपी यहाँ पे रहता है। उसका घर है, उसकी तोड़फोड़, जो उसने अतिक्रमण कर रखा है वो एसएमसी के अधिकारियों के साथ उसकी तोड़फोड़ कर रहे हैं। और बाकी जो अवैध उसने किराएदार रखे हुए हैं, जिनका वेरिफिकेशन नहीं कराया हुआ है, उसका गुना दाखिल करेंगे। और इस तरह के जितने भी आपराधिक तत्व हैं जिन्होंने इस तरह से प्रॉपर्टी बना रखी है, उसमें किराएदार छोड़ रखे हैं, जहाँ से रेवेन्यू आ रहा है उनके पास में, वो सब पे हम लोग कार्यवाही कर रहे हैं। और अभी ये जितना अतिक्रमण है उसको तोड़ा जाएगा। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, सूरत।